ગરીબ માણસના પૈસા પાછા દેજો, અમે લગન ઘરે કરી લેશું, લગનની વિધિ. નમસ્કાર મિત્રો, અત્યારે કંઈક અલગ જ પ્રકારનો નવો સ્કેમ સામે આવ્યો છે અને આ સ્કેમનું નામ છે સમૂહ લગ્નનો સ્કેમ. હવે હું આમ શા માટે કહી રહ્યો છું તે તમે સંપૂર્ણ વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે. આ ઘટના છે રાજકોટની, જ્યાં રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 30 જેટલા વર કન્યાઓ લગ્ન કરવાના હતા અને ત્યાં સંપૂર્ણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજક જે મેન વ્યક્તિ હતો તે આજે ફરાર થઈ ગયો. તો આ શું છે સંપૂર્ણ ઘટના, તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું, તો ખાસ આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયા રહો. તો મિત્રો, આ ઘટનામાં કંઈક એવું થયું છે કે થોડાક સમય પહેલાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે તેના સમૂહ લગ્ન હતા. ત્યાં વર અને કન્યાઓ દરેક લોકો પહોંચ્યા, જાનૈયાઓ પણ પહોંચ્યા, વર કન્યાઓ પણ પહોંચ્યા, પરંતુ ત્યાં આયોજન જ્યાં ગોઠવવાનું હતું ત્યાં કોઈ તૈયારીઓ જ ન હતી, કારણ કે જે મેન આયોજક હતા ત્યાં હાજર જ ન હતા. હવે આવું શા માટે, તો અમુક લોકોને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે વ્યક્તિ જે મેન હતો તેમને કંઈક તકલીફ થવાના કારણે તે હોસ્પિટલમાં છે. હા, આપણે સમજી શકીએ કે કંઈક તકલીફના કારણે તે હોસ્પિટલમાં હોઈ શકે છે, પરંતુ બીજા કોઈને તેમને કહેવું જોઈએ, બીજા કોઈ પણ આયોજક નહીં હોય, શું એ એક માત્ર જ આયોજક હશે? આટલું બધું મેનેજ હોય એ એક વ્યક્તિ જ કરતો હશે, તેની નીચે બીજા ઘણા વ્યક્તિઓ હશે જે મેનેજ કરતા હશે, તો તે બધા ક્યાં ગયા? અને જ્યારે આ બધા દરેક વર અને કન્યાઓ ત્યાં લગ્ન કરવા પહોંચ્યા તો જે આયોજક હતા તેમના મોબાઈલ સ્વિચ ઓફ કર્યા પડ્યા. તો આવું તેમને ન કરવું જોઈએ. શું આ એક સ્કેમ છે તે તો તમારે સમજવાનું છે, કારણ કે આ જેટલા પણ લગ્ન હતા તેમના માટે પૈસાની ઉઘરાણી પણ કરવામાં આવી હતી. અમુક લોકોએ તો 50,000 રૂપિયાનું આમાં આ જે સમૂહ લગ્ન હતા તેમાં દાન કર્યું છે અને અત્યારે આ સમૂહ લગ્નના જે મુખ્ય જે વ્યક્તિઓ હતા તે અત્યારે હાજર નથી. તો આ સંપૂર્ણ મામલા વિશે તમારું શું કહેવું છે? ત્યાં પોલીસ પહોંચી ગઈ છે અને પોલીસે પછી ત્યાં બધું મેનેજ કર્યું છે અને પોલીસે બધું સંભાળી લીધું છે અને પોલીસે આ વર અને કન્યાઓના લગ્ન કરાવ્યો છે. એ બદલ પોલીસનો ખૂબ જ આભાર આપણે માની શકીએ અને પોલીસે બહુ જ સારી રીતે મેનેજ કર્યું છે. પરંતુ આ જે લોકોએ આવું કર્યું, જે લોકોએ આ સ્કેમ કર્યો, તેમને સજા થવી ખૂબ જ જરૂરી છે, અથવા તો તેમને કારણ આપવું ખૂબ જ જરૂરી છે કે તે શા માટે હાજર ન હતા. કદાચ કોઈ મુખ્ય વ્યક્તિ તો તેમને બીમાર હોવાના કારણે તે એક વ્યક્તિ હાજર ન હોવો એ આપણે માની શકીએ, પરંતુ દરેક લોકો જે પણ આયોજક જે મેન લોકો હતા તે કોઈ પણ હાજર ન હતા અને તેમના મોબાઈલ પણ સ્વિચ ઓફ હતા. તમે મિત્રો આગળ આ સંપૂર્ણ મામલાનો વિડીયો દેખી શકો છો. જી સંસુભાઈ અહીંયા છે, એ બધું તમારી સામે જ છે ને. હું ને મારા ઘરવાળા ને મારી ફેમિલી મારી સાથે છે. હું અહીંયા જ બેઠી છું મારા ઘરવાળા સાથે. જે લોકોને જે કરવું હોય કરવાની છૂટ છે બધાને, બરોબર? જે લોકોને બોલાવે, મને પોલીસ વાળા જવાબ નથી આપતા. પોલીસ ફરિયાદ કરી રહી છે તો પોલીસ વાળા અમને કઈ રિએક્શન આપતા નથી. બધા આમના મયા જાય છે, આમ બધા મહિલાનું સંરક્ષણ કરવા આવે છે ને આવી રીતે થાય તો કોઈ દીકરીઓની સામે જોતું નથી. તો અમને ભાઈ કહું છું કે પોલીસને ફરિયાદ કરી પણ પોલીસ વાળો એક જવાબ નથી આપતો. પોલીસ વાળા એમ કહે છે કે ભાઈ બેન તમે ઉપાધિ ન કરો, તમારું વધુ થઈ જશે. આ ઉપાધિ કરી મારા મા બાપ એને વ્યાજા પૈસા લઈને ભાઈ મારા લગ્ન કરાવે છે. હો, તમને તમારા બધાની જાણ ખાતર કહી દો, મારા મા બાપ છે ને હયાત થઈ ગયા છે, મને છે ને કોઈ બીજા કન્યાદાન દે છે. એ લોકો વ્યાજા પૈસા લઈને છે ને મારા લગ્ન કરાવે છે. તો હવે એની માટે મારે વ્યવસ્થા તો કરવાની ને. અમને અમારા ગરીબ માણસના પૈસા પાછા દેજો, અમે લગન ઘરે કરી લેશું, લગનની વિધિ. કેટલા રૂપિયા લીધા? અમે 30,000 ભર્યા છે. અમે ગરીબ માણસને સમજવું હું અમારે. ક્યાંથી આવ્યા છો? અમે અહીં રાજકોટના જ છીએ અને આગલી દીકરીને કર્યાવર લગન કર્યા, એને કર્યાવર દીધા નથી, એને કર્યાવર બાકી છે. મિત્રો, તમે આઈ હોપ તમે આ વિડીયો સંપૂર્ણ દેખ્યો છે. આના વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઈક કરજો અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.